હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજે આપણે ફ્લુઇડ મિકેનિક્સના 4th લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે બિયોન્સી અને ફ્લોટેશન. બિયોન્સી અને ફ્લોટેશનના મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને આજે આપણે કવર કરશું. આ છે આપણો પ્રેક્ટિસ સેટ 4. અત્યાર સુધીમાં આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં ટોટલ 3 લેક્ચરને સક્સેસફુલી કમ્પ્લીટ કરી નાખ્યા છે. એ તમામ વિડીયો તમારે જોવાના બાકી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં તમે સરળતાથી જોઈ શકો છો. તો વિડીયો શરૂઆત કરતાં પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, અને આપણી જે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે, આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે આપણી જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલ પર ખાસ જોઈન કરી શકો છો. આ બધા સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌપ્રથમ આજના આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ પોઈન્ટ ઇન અ ઇમર્સ બોડી through which the resultant pressure of the liquid may be taken to act it is known as the what. ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સમજજો કે આ પ્રકારના પોઈન્ટને આપણે શું કહીએ છીએ, તો આપણે તેને કહીએ છીએ સેન્ટર ઓફ બિયોન્સી. તો હવે પ્રશ્ન થાય કે સેન્ટર ઓફ બિયોન્સીને થોડુંક આપણે ડીપમાં સમજીએ અને ડિફરન્સ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ફોર્સ ઓફ બિયોન્સી અને સેન્ટર ઓફ બિયોન્સી વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે. તો જ્યારે પણ કોઈ એક બોડીને, એટલે કે વેનએવર અ બોડી વિચ ઇઝ ઇમર્સ ઇન અ ફ્લુઇડ, what will happen, a upward force which is exerted by the fluid on the body, and this upward force it is equal to a weight of the fluid displaced by the body. તો કહેવાનો મતલબ શું છે ફ્રેન્ડ્સ, કે જ્યારે પણ કોઈ પણ બોડીને હું ફ્લુઇડની અંદરમાં ઇમર્સ કરીશ તો શું થશે, તો કે અપવર્ડ ફોર્સ લાગશે. આ અપવર્ડ ફોર્સ છે એ કોના બરાબર થશે, કે જેટલું પણ મેં જે વેટ ડિસ્પ્લેસ કરીશ ફ્લુઇડનું, એ વેટ બરાબર આપણો અપવર્ડ ફોર્સ થશે. તો જે ફોર્સ જે લાગે છે તેને આપણે શું કહીએ છીએ, તો કે ફોર્સ ઓફ બિયોન્સી. ખાસ મિત્રો સમજો, એ ફોર્સને આપણે શું કહીએ છીએ, તો કે ફોર્સ ઓફ બિયોન્સી કહીએ છીએ. અને જે પોઈન્ટ પાસે લાગે એ ફોર્સ ઓફ બિયોન્સી, એ પોઈન્ટને આપણે કહેવામાં આવે છે સેન્ટર ઓફ બિયોન્સી. તો આટલો ફ્રેન્ડ્સ તફાવત છે સેન્ટર ઓફ બિયોન્સી અને ફોર્સ ઓફ બિયોન્સી વચ્ચે. તો દરેકે દરેક વસ્તુ ફ્રેન્ડ્સ સમજવાનો પ્રયત્ન કરો. આગળ આપણે વાત કરીશું કે મેટા સેન્ટર શું છે, સેન્ટર ઓફ પ્રેશરને તો આપણે ઓલરેડી વાત કરી ગયા છીએ, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે. અને એક વસ્તુ આપણે ખાસ નોટ ડાઉન કરીએ કે જે બિયોન્સ ફોર્સ છે હંમેશા કઈ ડાયરેક્શનમાં હશે, તો કે હંમેશા અપવર્ડ ડાયરેક્શનમાં હશે. અને આ જે બિયોન્સ ફોર્સ છે અથવા ફોર્સ ઓફ બિયોન્સી છે ફ્રેન્ડ, તેને કોઈ પણ પ્રકારનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ હોતો નથી. તો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકે છે કે ફોર્સ ઓફ બિયોન્સી છે કઈ ડાયરેક્શનમાં લાગે, તો હંમેશા યાદ રાખવાનું છે કે અપવર્ડ ડાયરેક્શનમાં હશે, અપવર્ડ થ્રસ્ટ હશે, અને એને કોઈ પણ પ્રકારનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ હશે નહીં. તો આવી દરેકે દરેક વસ્તુ ફ્રેન્ડ્સ આપણે યાદ રાખવાની છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, અને સાથે નોટ ડાઉન પણ કરતા જાઓ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સેન્ટર ઓફ બિયોન્સી ઓલવેઝ ધી વોટ. તો સેન્ટર ઓફ બિયોન્સીની આપણે વાત કરીએ છીએ તો હમણાં મેં તમને સમજાવ્યું મુજબ કે હંમેશા જે સેન્ટર ઓફ બિયોન્સી છે ઇટ ઇઝ કોઇન્સાઇડ વિથ ધ સેન્ટ્રોઇડ ઓફ ધ વોલ્યુમ ઓફ ફ્લુઇડ ડિસ્પ્લેસ. તો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું બનશે, તો કે રાઇટ આન્સર થશે આપણો બી, ધ કોઇન્સાઇડ વિથ ધ સેન્ટર ઓફ ધ વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ ડિસ્પ્લેસ. હવે ફ્રેન્ડ્સ બધાની વસ્તુ એ યાદ રાખવાની છે કે જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે ઇટ ઇઝ ધ પોઈન્ટ વેર ધ ટોટલ માસ ઓફ ધ બોડી ઇટ ઇઝ એઝ્યુમ ટુ બી એટ. એટલે કે જે બોડીનો ટોટલ માસ છે એ ક્યાં એક્ટ થતું હશે, તો કે હંમેશા સેન્ટર ઓફ ગ્રેવિટીથી, બરાબર. તો એ પણ વસ્તુ ફ્રેન્ડ્સ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. હંમેશા સેન્ટર ઓફ બિયોન્સી છે ફ્રેન્ડ્સ એ ક્યાં એક્ટ થતું હશે, તો કે કોઈન્સર થતું હશે, સેન્ટ્રોલ થશે, જ્યાં આપણે વોલ્યુમ ઓફ ફ્લુઇડ છે એ ડિસ્પ્લેસ થાય છે. તો આટલી વસ્તુ ફ્રેન્ડ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. દરેક વસ્તુ નોટ ડાઉન કરો જેથી કરીને આપણે રિવિઝનમાં ક્યારેય પણ પ્રોબ્લેમ થશે નહીં. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આપણો થર્ડ ક્વેશ્ચન છે ધ મેગ્નિટ્યુડ ઓફ બિયોન્ડ ફોર્સ કેન બી ડિટરમાઇન્ડ બાય ધી વોટ. તો બિયોન્ડ ફોર્સ છે ફ્રેન્ડ્સ તેનું મેગ્નિટ્યુડ કોના વડે આપણે શોધી શકીએ છીએ, તો એ માટે આપણે પ્રિન્સિપલ યુઝ કરીએ છીએ આર્કિમિડીઝ પ્રિન્સિપલ. તો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો આર્કિમિડીઝ પ્રિન્સિપલ. તો ખાસ ધ્યાનમાં રાખજો કે આર્કિમિડીઝ પ્રિન્સિપલ છે એ બિયોન્ડ ફોર્સને આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે ઇઝીલી અવેલેબલ છે. તેની મદદથી આપણે ઇઝીલી બિયોન્ડ ફોર્સને ગોતી શકીએ છીએ, ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે ફ્રેન્ડ્સ પ્રશ્ન થાય કે આર્કિમિડીઝ પ્રિન્સિપલ શું છે, તો ઇટ ઇઝ અ મેગ્નિટ્યુડ ઓફ બિયોન્ડ ફોર્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ, ઇટ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ વેટ ઓફ લિક્વિડ ડિસ્પ્લેસ. જેટલું પણ ફ્લુઇડનું આપણું વેટ છે જેટલું ડિસ્પ્લેસ થશે એના બરાબર થશે બિયોન્ડ ફોર્સ, જે આપણે આગળ પણ વાત કરી ગયા. તો એ જ પ્રિન્સિપલ કોનો છે ફ્રેન્ડ્સ, તો કે આર્કિમિડીઝ પ્રિન્સિપલ છે.
હવે ફ્રેન્ડ્સ તમને 2-3 વસ્તુ ખાસ એક્ઝામ લક્ષી જણાવી દઉં કે જે બર્નોલી થિયરમ છે, ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો કે જે બર્નોલી થિયરમ છે એ કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, તો કે કન્વર્જેશન ઓફ એનર્જી, કન્વર્જેશન ઓફ એનર્જી ઉપર કાર્ય કરે છે બર્નોલી પ્રિન્સિપલ અથવા બર્નોલી થિયરમ. હવે વાત કરું ઓઇલર થિયરમની, તો જે ઓઇલર થિયરમ છે એ કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, તો કે મોમેન્ટમ પ્રિન્સિપલ પર. કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરશે, તો કે મોમેન્ટમ પ્રિન્સિપલ. તો આ દરેક વસ્તુ ફ્રેન્ડ્સ આપણી પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્સ છે. હજી એક ઇક્વેશન છે ફ્રેન્ડ્સ જેની વાત કરું તો કન્ટિન્યુટી ઇક્વેશન. આગળ આપણે વાત કરવાના જ છે, આગળના જેટલા પણ સેટ આવવાના છે MCQમાં તેમાં હું વાત કરીશ ફ્લુઇડ કાઇનેમેટિક્સ અને ફ્લુઇડ ડાયનામિક્સની અંદરમાં કે કન્ટિન્યુટી ઇક્વેશન શું છે. પરંતુ અત્યાર પૂરતું તમે ખાસ યાદ રાખો કે જે પ્રિન્સિપલ પર કાર્ય કરે છે એનું નામ છે કન્વર્જેશન ઓફ માસ. કન્વર્જેશન ઓફ માસ. તો માસના કન્વર્જેશન ઉપર ડિપેન્ડ કરે છે કન્ટિન્યુટી ઇક્વેશન. શું છે કન્ટિન્યુટી ઇક્વેશન, શું છે બર્નોલી થિયરમ, તેની ડિટેલ આપણે ચર્ચા છે એ કાઇનેમેટિક્સ અને ડાયનામિક્સ ફ્લુઇડ જે આપણે ચેપ્ટર છે તેની અંદરમાં આપણે ડિટેલમાં કરવાના છે. તો અહીંયા પૂરતી આપણે યાદ રાખવાની છે કે ફોર્સ ઓફ બિયોન્સી ફ્રેન્ડ્સ એ કોના વડે દર્શાવી શકાય અથવા ફાઇન્ડ આઉટ કરી શકાય, તો આર્કિમિડીઝ પ્રિન્સિપલથી. અને ઓલરેડી આપણે જે ન્યૂટન્સ લો વિસ્કોસિટી છે તેને આપણે ડિફાઇન કરી ચૂક્યા છીએ. શું છે ફ્રેન્ડ્સ ન્યૂટન્સ લો વિસ્કોસિટી, તો કે શિયર સ્ટ્રેસ વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વોટ ઇટ ઇઝ અ રેટ ઓફ શિયર સ્ટ્રેન, અથવા વેલોસિટી ગ્રેડિયન્ટના સમપ્રમાણમાં હશે શિયર સ્ટ્રેસ. એ લો કોનો છે, તો કે ન્યૂટન્સ લો વિસ્કોસિટી છે. તેને આપણે કોના વડે દર્શાવીએ છીએ, તો કે શિયર સ્ટ્રેસ ઇટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ du/dy. આપણે આ ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. જ્યાં મ્યુ શું છે ફ્રેન્ડ્સ, તો કે ડાયનામિક વિસ્કોસિટી છે, ડાયનામિક વિસ્કોસિટી તરીકે ઓળખીએ છીએ મ્યુને. ટાઉ છે શિયર સ્ટ્રેસ અને du/dy છે ફ્રેન્ડ્સ વેલોસિટી ગ્રેડિયન્ટ. તો જેટલા પણ ફ્રેન્ડ્સ આ જે ન્યૂટન્સ લો વિસ્કોસિટીને ફોલો કરે છે એવા પ્રકારના ફ્લુઇડને શું કહેવામાં આવે છે, તો કે ન્યૂટોનિયન ફ્લુઇડ કહેવાય છે. આ પણ વસ્તુની ચર્ચા આપણે ઓલરેડી સેટ નંબર 1 અને 2માં કરી ચૂક્યા છીએ. અને જેટલા પણ ફ્લુઇડ જે ન્યૂટન્સ લો વિસ્કોસિટીને ફોલો કરતા નથી તો એવા ફ્લુઇડને શું કહેવામાં આવશે, તો કે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કહેવાશે. અને મેં વાત કરી કે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ, તો એ કયા બેઝ ઉપર કાર્ય કરે છે, તો કે ઓઇલર થિયરમ છે ફ્રેન્ડ્સ એ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ ઉપર કાર્ય કરે છે. તો ઘણી બધી વસ્તુઓ ફ્રેન્ડ્સ એક જ એક્ઝામ્પલની અંદરમાં સમજી લીધી. તો દરેક વસ્તુને સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરો અને સાથે નોટ ડાઉન કરી લો, જેથી કરીને આપણે રિવિઝનમાં ક્યારેય પણ પ્રોબ્લેમ થાય નહીં. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજો કે ક્વેશ્ચન શું કહેવા માગે છે. ક્વેશ્ચન કંઈક આવા પ્રકારનો છે, આ ફ્લોટિંગ બોડી will remain in a stable equilibrium if the meta center is the what. તો ફ્લોટિંગ બોડી છે ફ્રેન્ડ્સ એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં ક્યારે હશે કે જો મેટા સેન્ટરની જે પોઝિશન છે એ ક્યાં હશે. આગળ આપણે વાત કરશું કે મેટા સેન્ટર કોને કહેવાય, પરંતુ જો મેટા સેન્ટરની પોઝિશનની આપણે વાત કરીએ અને જો ફ્લોટિંગ બોડી છે એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોય તો ત્યારે હંમેશા જે મેટા સેન્ટર છે એ સેન્ટર ઓફ ગ્રેવિટી કરતાં ક્યાં હશે, અબોવ એટલે કે ઉપર જ હશે. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જો મેટા સેન્ટર છે ફ્રેન્ડ્સ એ સેન્ટર ઓફ ગ્રેવિટી કરતાં ઉપર હોય એટલે કે ગ્રેટર દેન હોય ત્યારે ને માત્ર ત્યારે જ ફ્લોટિંગ બોડી છે એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં કહી શકાય. એનો મતલબ શું થયો, તો કે BM ગ્રેટર દેન BG. BM ગ્રેટર દેન જો BG હોય તો અલ્ટિમેટલી મેટા સેન્ટરની હાઇટ અથવા જે પોઈન્ટ છે એ ઉપર હશે સેન્ટર ઓફ ગ્રેવિટી કરતાં, અને જે ફ્લોટિંગ બોડી છે એ સ્ટેબલ ઇક્વેશનમાં કહી શકાય, ઇક્વિલિબ્રિયમમાં કહી શકાય. હવે ફ્રેન્ડ્સ અનસ્ટેબલ ક્યારે કહી શકાય, તો ખાસ વસ્તુ નોટ કરવા જેવી છે કે જો મેટા સેન્ટરની હાઇટ જે સેન્ટર ઓફ ગ્રેવિટી કરતાં ઓછી હશે, ઇટ ઇઝ ઓલવેઝ અ લેસ ધેન સેન્ટર ઓફ ગ્રેવિટી, ત્યારે ફ્રેન્ડ્સ ફ્લોટિંગ બોડી છે એ અનસ્ટેબલ કહી શકાય. કેવી કહી શકાશે, તો કે અનસ્ટેબલ કહી શકાય. તો અલ્ટિમેટલી કહેવાનો મતલબ શું થશે, તો કે BM લેસ ધેન BG, તો ત્યારે બોડી હંમેશા કેવી સિચ્યુએશનમાં હશે, તો કે અનસ્ટેબલ સિચ્યુએશનમાં હશે. આ વાત કરી છે ફ્રેન્ડ્સ આપણે માત્ર ને માત્ર ફ્લોટિંગ બોડીની, એટલે મેટા સેન્ટર અને સેન્ટર ઓફ ગ્રેવિટી પિક્ચરમાં હશે. હવે વાત કરીએ કે ન્યુટ્રલ કન્ડિશનમાં ક્યારે હશે, તો કે જ્યારે પણ મેટા સેન્ટર અને જે સેન્ટર ઓફ ગ્રેવિટી ઇક્વલ હશે ત્યારે આપણે કહી શકાય કે જે બોડી છે એ ન્યુટ્રલ સિચ્યુએશનમાં છે. કઈ સિચ્યુએશનમાં થશે, તો કે ન્યુટ્રલ સિચ્યુએશનમાં. જો M ગ્રેટર દેન G તો સ્ટેબલ થશે, M લેસ દેન G તો અનસ્ટેબલ થશે, અને M ઇટ ઇઝ ઇક્વલ ટુ G એટલે કે બંને જો સરખા હશે તો ન્યુટ્રલ કહી શકાશે. તો ફ્રેન્ડ્સ આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. અહીંયા વાત કરી છે ફ્રેન્ડ્સ ફ્લોટિંગ બોડી માટે, પરંતુ તમને સબમર્જ બોડી માટે કહેતો તો ફ્રેન્ડ્સ આ જ વસ્તુ હશે, પરંતુ રિલેશન કોની વચ્ચે હશે તો ખાસ ધ્યાન રાખજો, બિયોન્સી અને સેન્ટર ઓફ ગ્રેવિટી. જો ફ્રેન્ડ્સ જે સબમર્જ બોડી છે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં ક્યારે કહેવાશે, જો B ગ્રેટર દેન G હોય તો.
જો ફ્રેન્ડ્સ બી લેસ દેન જી હોય તો જે સબમર્જ બોડી છે એ અનસ્ટેબલ કહેવાશે, ખાસ મિત્રો યાદ રાખજો. અને જો બી ઇક્વલ ટુ જી હોય એટલે કે બંને જો સરખા હોય તો એવા કેસની અંદરમાં આપણે ન્યુટ્રલ કન્ડિશન કહેવાય. તો ફ્રેન્ડ્સ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો ફ્લોટિંગ બોડી કે અથવા સબમર્જ બોડી કે હંમેશા એમ અથવા બી જે જી કરતાં વધારે હશે તો સ્ટેબલ હશે, જી કરતાં ઓછા હશે તો અનસ્ટેબલ હશે, અને બરાબર હશે જી એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી કરતાં તો થશે ફ્રેન્ડ્સ ન્યુટ્રલ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ફ્લોટિંગ બોડી અથવા તો ફ્રેન્ડ્સ સબમર્જ બોડી માટે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ મેટાસેન્ટ્રિક હાઇટ ઇટ ઇઝ અ ગિવન બાય અ ડિસ્ટન્સ બિટવીન ધી વોટ. તો જે મેટાસેન્ટ્રિક હાઇટ છે ફ્રેન્ડ્સ એ કોની વચ્ચે ડિસ્ટન્સ છે, તો આ એક ક્વેશ્ચન આપણને પૂછેલો છે. ક્વેશ્ચનનો આપણે આન્સર લઈએ પહેલાં આપણે ખાસ સમજીએ કે મેટા સેન્ટર કોને કહેવાશે. તો ફ્રેન્ડ્સ આપણે ખાસ સમજીએ કે મેટા સેન્ટર કોને કહેવાશે, તો કે જ્યારે પણ કોઈ એક બોડીને હું સ્મોલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અથવા ડિફોર્મેશન આપીશ તો શું થશે, તો જે આ બોડી છે ફ્રેન્ડ્સ તે પોતાનું ઓસિલેશન સ્ટાર્ટ થશે. તો જે પોઈન્ટ પાસે આ બોડીનું સ્મોલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટને કારણે જે ઓસિલેશન સ્ટાર્ટ થાય છે એ પોઈન્ટને શું કહેવાય છે, તો કે મેટા સેન્ટર કહેવાય છે. જ્યારે પણ કોઈ પણ બોડીને આપણે સ્મોલ એંગ્યુલર ડિફોર્મેશન આપીએ ઓસિલેશન સ્ટાર્ટ થશે અને એ જે પોઈન્ટ પાસે ઓસિલેશન સ્ટાર્ટ થાય એ પોઈન્ટને આપણે કહીએ છીએ મેટા સેન્ટર. પરંતુ ક્વેશ્ચન આપણને એ પૂછેલું છે કે મેટાસેન્ટ્રિક હાઇટ કોને કહેવાશે. તો ફ્રેન્ડ્સ ખાસ સમજી લેવાનું કે ડિસ્ટન્સ બિટવીન ધી વોટ તો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે સેન્ટર ઓફ ગ્રેવિટી અને મેટા સેન્ટર. તો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું થશે ફ્રેન્ડ્સ, તો કે આ ક્વેશ્ચન થશે એ, બરાબર, ધ સેન્ટર ઓફ ગ્રેવિટી એન્ડ ધ બોડી એન્ડ ધ મેટા સેન્ટર. તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સને શું કહીએ છીએ આપણે, તો કે મેટાસેન્ટ્રિક હાઇટ કહીએ છીએ. તો ક્લિયર થઈ જશે ફ્રેન્ડ્સ કે મેટા સેન્ટર કોને કહેવામાં આવશે, મેટાસેન્ટ્રિક હાઇટ કોને કહેવાશે. ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે કે સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે, તો કે જે પણ બોડી છે એ બોડીનું જે ટોટલ માસ છે એ કઈ જગ્યાએ એક થતું હશે, તો કે સેન્ટર ઓફ ગ્રેવિટી થશે. તો આટલી વસ્તુ જો ક્લિયર થઈ ગઈ હોય તો મેટાસેન્ટ્રિક હાઇટ અને જે ફ્લોટિંગ બોડીના જે ઇક્વેશન અને જે ક્વેશ્ચન પૂછાય છે એ દરેક વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. ત્યારબાદનો ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજો, થોડો કેલ્ક્યુલેટિવ છે અને કન્સેપ્ચ્યુઅલ પણ છે. તો ક્વેશ્ચન શું કહેવા માંગે છે, એન ઓડ શેપ બોડી વેઇટિંગ ઓફ 7.5 kg and occupying 0.01 cubic meter of volume will be completely submerged in a fluid having a specific gravity is the what. ક્વેશ્ચનને ખાસ સમજો કે એક ઓડ શેપ બોડી છે તેનું વજન આપણને આપેલું છે 7.5 kg, વોલ્યુમ આપણને આપેલું છે 0.01 મીટર ક્યુબ અને આ જે બોડી છે કમ્પ્લીટલી સબમર્જ છે. તો એ ફ્લુઇડની સ્પેસિફિક ગ્રેવિટી જી કેટલી થશે. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન ખાસ સમજાઈ ગયો. તો આપણને એક પ્રિન્સિપલ તો ખબર જ છે કે આર્કિમિડીઝ પ્રિન્સિપલ, એનું સ્ટેટમેન્ટ શું હતું કે વેટ ઓફ બોડી છે એ કોના બરાબર થશે, તો કે હંમેશા વેટ ઓફ વોલ્યુમ ફ્લુઇડ ડિસ્પ્લેસ બરાબર જ થશે. તો અહીંયા આપણે આપણા કેસની અંદર વાત કરીએ તો વેટ ઓફ બોડી શું થશે, તો થશે ફ્રેન્ડ્સ mg, w ઇઝ ઇક્વલ ટુ mg થશે, જ્યાં m શું છે ફ્રેન્ડ્સ 7.5 kg છે, બરાબર, ઇન્ટુ આપણે થઈ જશે g. તો આ તો વાત થઈ ફ્રેન્ડ્સ વેટ ઓફ બોડીની, પરંતુ હું વાત કરું વેટ ઓફ વોલ્યુમ ફ્લુઇડ ડિસ્પ્લેસની તો એનું ઇક્વેશન શું થશે, તો કે રો ઇન્ટુ જી ઇન્ટુ વી, અથવા તો ફોર્સ ઓફ બિયોન્સીનું ઇક્વેશન પણ સેમ જ થશે. તો એ કોના બરાબર થશે, તો કે વેટ ઓફ બોડી બરાબર, અને વેટ ઓફ બોડીનું ઇક્વેશન આપણે ઓલરેડી ફાઇન્ડ કરી ગયા છે 7.5 ઇન્ટુ જી. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે જી અને જી બંને કેન્સલ થઈ જશે. તો આપણને ફાઇનલ વેલ્યુ કેટલી મળશે, તો કે રો ઇટ ઇઝ ઇક્વલ ટુ 7.5 ડિવાઈડ બાય 0.01. શું કામ, તો કે વોલ્યુમ આપણને આપેલું છે 0.01 ક્યુબિક મીટર. તો ફ્રેન્ડ્સ ડેન્સિટી ઓફ ફ્લુઇડ મને કેટલી મળશે, તો ડેન્સિટી ઓફ ફ્લુઇડ મને મળશે 7.5 ડિવાઈડ બાય 0.01 અને થોડું તેને કેલ્ક્યુલેટિવ કરું તો મને ફાઇનલ વેલ્યુ મળશે 750 kg પર મીટર ક્યુબ. તો ફ્રેન્ડ્સ આ જે ફ્લુઇડ છે તેની મને ડેન્સિટીની વાત કરીએ તો ડેન્સિટી આપણે પ્રાપ્ત થઈ ગઈ છે 750 kg પર મીટર ક્યુબ. હવે ફ્રેન્ડ્સ આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે સ્પેસિફિક ગ્રેવિટી, અને આપણને ખબર છે સ્પેસિફિક ગ્રેવિટી ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ, ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ ડેન્સિટી ઓફ લિક્વિડ, એટલે કે જે ફ્લુઇડ છે તેની ડેન્સિટી કેટલી છે, અહીંયા આપણા કેસની અંદરમાં છે 750 ટુ ધ ડેન્સિટી ઓફ પ્યોર વોટર. અને આપણને ખબર જ છે ફ્રેન્ડ્સ કે પ્યોર વોટરની ડેન્સિટી કેટલી હશે, તો કે 1000 હશે. તો 750 ડિવાઈડ બાય 1000 આપણે કરીએ તો આપણને ફાઇનલ આન્સર મળશે 0.75. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે આ કેસની અંદર આપણને સ્પેસિફિક ગ્રેવિટી કેટલી મળી, તો કે 0.75. તો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ ડી
જો ફ્રેન્ડ્સ કંઈ સમજાણું ના હોય તો મને કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો તો હું વધારે થોડું એક્સપ્લેનેશન આપું, કેમ કે એકદમ ઇઝી ક્વેશ્ચન હતું. તમારે ફાઇન્ડ કરવાનું હતું સ્પેસિફિક ગ્રેવિટી, અને સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન બધાને ખબર જ હોવી જોઈએ કે ડેન્સિટી ઓફ લિક્વિડ ટુ ધ ડેન્સિટી ઓફ પ્યોર વોટર. તો સૌથી પહેલાં આપણે કામ કર્યું કે શું કે ડેન્સિટીને ફાઇન્ડ કરી. ડેન્સિટીને આપણે કોના વડે ફાઇન્ડ કરીએ તો આપણને પ્રિન્સિપલ ખબર છે. પ્રિન્સિપલનું નામ છે આર્કિમિડીઝ પ્રિન્સિપલ. તો આ રીતે તમે કંઈક ક્વેશ્ચન્સ એક્ઝામમાં સોલ્વ કરી શકો છો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે બોડી ઇઝ સેડ ટુ બી ઇન ઇક્વિલિબ્રિયમ. હવે ક્યારે ફ્રેન્ડ્સ કોઈ પણ બોડી છે ઇક્વિલિબ્રિયમમાં કહી શકાય? તો કે જ્યારે પણ રોટેટ થાય અબાઉટ સીજી. સીજી એટલે થશે ફ્રેન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. તો જ્યારે પણ કોઈ બોડી છે એ પોતાના સેન્ટર ઓફ ગ્રેવિટી અબાઉટ જે રોટેટ થશે તો એવા પ્રકારની બોડી છે ફ્રેન્ડ્સ હંમેશા ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં કહી શકાય. તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર શું બનશે? તો કે બનશે આપણો સી, રોટેટ અબાઉટ ઇટ્સ સીજી. તો ફ્રેન્ડ્સ દરેક વસ્તુ આપણે ઇમ્પોર્ટન્સ છે. સીજી કોને કહેવામાં આવશે? મેટા સેન્ટરની વાત કરી. મેટા સેન્ટર શું છે ફ્રેન્ડ્સ? કે જ્યારે પણ કોઈ પણ બોડીને હું શું આપીશ તો કે એંગ્યુલર ડિફોર્મેશન આપું, એ બોડી ઓસિલેશન સ્ટાર્ટ થશે. ઓસિલેશન જે પોઈન્ટ પાસે સ્ટાર્ટ થશે એ પોઈન્ટને કહેવામાં આવે છે મેટા સેન્ટર. સેન્ટર ઓફ ગ્રેવિટીની વાત કરીએ કે જ્યારે પણ કોઈ પણ બોડીને હું પાણીની અંદરમાં કોઈ પણ સરફેસમાં સબમર્જ કરીશ તો ત્યારે અપવર્ડ ફોર્સ લાગશે, અને આ જે અપવર્ડ ફોર્સ છે ફ્રેન્ડ્સ તેને શું કહેવામાં આવે છે? તો કે સેન્ટર ઓફ ફોર્સ ઓફ બ્યુયન્સી કહેવામાં આવે છે. અને એ પોઈન્ટ પાસે જે લાગે છે તે પોઈન્ટને કહેવામાં આવે છે સેન્ટર ઓફ બ્યુયન્સી. તો દરેક વસ્તુ ફ્રેન્ડ્સ અહીંયા ક્લિયર થઈ જશે, બરાબર. તો વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ અ થીન હોલો કોન લાઇન ઓન એક્સિસ ઓફ સિમેટ્રી એટ ધ હાઇટ ઓફ ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચનને ખાસ સમજો કે આપણને શું પૂછેલું છે. ક્વેશ્ચન છે કે સેન્ટર ઓફ જે ગ્રેવિટી છે તેની પોઝિશન ક્યાં હશે, કયા સેક્શન માટે એ ખાસ અગત્યનું છે. તો થીન હોલો કોન માટે જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તેની પોઝિશન ક્યાં હશે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે અહીંયા આપણને કીધું છે થીન હોલો કોન. તો થીન હોલો કોનની જે ટોટલ હાઇટ છે હું એઝ્યુમ કરું છું h, રાઈટ. ટોટલ હાઇટ છે ફ્રેન્ડ્સ h. તો જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તેની પોઝિશન શું હશે? જો હું વાત કરું બેઝથી ફ્રેન્ડ્સ, તો બેઝથી તમારી જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તેનું ડિસ્ટન્સ કેટલું હશે? તો કે h/3 હશે. બેઝથી વાત કરું છું. જો બેઝથી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તેનું ડિસ્ટન્સ હશે બેઝથી h/3. પરંતુ હું વાત કરું અપેક્ષથી, તો અપેક્ષથી આપણે વાત કરીએ તો જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તેનું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે તેનું ડિસ્ટન્સ હશે 2h/3. એટલે કે જો આ સેન્ટર ઓફ ગ્રેવિટી છે તો ટોટલ હાઇટ જે એબવ છે એ 2h/3 થશે. બેઝથી આપણે વાત કરીએ તો h/3 થશે. તો ફ્રેન્ડ્સ ખાસ તમારે એક્ઝામમાં ધ્યાનમાં રાખવાનું છે કે જે સેન્ટર ઓફ ગ્રેવિટીનું જે પોઝિશન છે આપણને એબવ ધ બેઝ પૂછેલી છે કે અપેક્ષથી પૂછેલી છે. આ વસ્તુ ક્લિયર હશે તો ક્યારે પણ પ્રોબ્લેમ થશે નહીં. તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર શું બનશે? તો કે 1/3 ઓફ ટોટલ હાઇટ એબવ ધ બેઝ. બેઝથી કેટલી થશે? તો કે h/3. પરંતુ કયા સેક્શન માટે ફ્રેન્ડ્સ? ખાસ વસ્તુ નોટ ડાઉન કરવાની છે કે થીન હોલો કોન માટે. થીન હોલો કોન માટે કીધું છે. પરંતુ આ જ ઇક્વેશન અથવા તો આ જ સેન્ટર ઓફ ગ્રેવિટીનું જે પોઝિશન છે તમને સોલિડ માટે પૂછે. ફોર એક્ઝામ્પલ આ એક કોન છે. કેવો કોન છે ફ્રેન્ડ્સ? તો કે સોલિડ છે. તો સોલિડ કોન માટે જો તમને ફરીથી જો સેન્ટર ઓફ ગ્રેવિટીની પોઝિશન પૂછે તો બેઝથી તમારે યાદ રાખવાની જે ફ્રેન્ડ્સ હશે h/4, બરાબર. અને જે અપેક્ષથી ફ્રેન્ડ્સ હશે એ હશે 3h/4. અપેક્ષથી હશે 3h/4, બેઝથી હશે h/4. તો ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા સેક્શન માટે પૂછેલું છે. જો તમને હોલો કોન માટે પૂછે, થીન હોલો કોન માટે, તો h/3 એબવ ધ બેઝ, અને જો સોલિડ પૂછે તો એબવ ધ બેઝ h/4. આટલી વસ્તુ ક્લિયર થઈ જશે ફ્રેન્ડ્સ. તો આપણે આગળ વધીએ. ખાસ ઘણી બધી વસ્તુ હું તમારી સાથે ડિસ્કસ કરું છું અને જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા આ એકદમ ઇઝી ક્વેશ્ચનને પણ હંમેશા ભૂલ કરતા હોય છે. એ ભૂલ ના થાય એટલા માટે તમને સાથે દરેક વસ્તુને ક્લિયર કરું છું ફ્રેન્ડ્સ. તો દરેક વસ્તુ નોટ ડાઉન કરતા જાઓ. ત્યારબાદનો ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ટાઈમ ઓફ ઓસિલેશન ઓફ અ ફ્લોટિંગ બોડી વિથ ઇન્ક્રીઝ ઓફ મેટા સેન્ટર વિલ બી ધી વોટ. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ આપણે ખાસ સમજી ગયા કે જ્યારે પણ કોઈ પણ બોડીને હું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપીશ તો આ બોડી છે એ ઓસિલેશન સ્ટાર્ટ થશે. ઓસિલેશન એટલે કે હલનચલન છે એ સ્ટાર્ટ થઈ જશે. પરંતુ આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે જો મેટા સેન્ટરની હાઇટ વધશે તો અલ્ટિમેટલી જે ઓસિલેશન ટાઈમ છે એ વધશે અથવા તો ઘટશે. તો એ આપણે ખાસ જણાવવાનું છે.
તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરે કે જે ટાઈમ ઓફ ઓસિલેશન છે તેનું ઇક્વેશન શું થશે, તો ટી ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ, ટી ઇટ ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ L/G. એક આ નોર્મલ ઇક્વેશન છે કોનું, તો કે ટાઈમ ઓફ ઓસિલેશનનું. પરંતુ જો આપણા કેસની આપણે વાત કરીએ ફ્લોટિંગ બોડી માટે, તો ટાઈમ ઓફ ઓસિલેશનનું ઇક્વેશન શું થશે, તો કે 2π ટી ઇટ ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઈડ બાય W ઇન્ટુ મેટાસેન્ટ્રિક હાઇટ. ફ્રેન્ડ્સ આટલી વસ્તુ સમજાશે તો આપણે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે ટાઈમ છે હંમેશા કેવો હશે, તો કે ટાઈમ ઓફ ઓસિલેશન છે એ મેટાસેન્ટ્રિક હાઇટને વધવાને કારણે હંમેશા ઘટશે. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લો કે જે ટાઈમ ઓફ ઓસિલેશન છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધશે તો વધશે. અલ્ટિમેટલી બીજી એક વાત કરી કે જે ટાઈમ ઓફ ઓસિલેશન છે એ વેટ વધવાથી છે એ ઘટશે, કેમ કે જે વેટ વધશે તો અલ્ટિમેટલી ટાઈમ ઓફ ઓસિલેશન છે ઘટશે. તો ટાઈમ ઓફ ઓસિલેશન અને વેટ ઓફ બોડી છે ફ્રેન્ડ્સ એ બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. સેમ ઇટ ઇઝ કે ટાઈમ ઓસિલેશન છે એ પણ જે મેટાસેન્ટ્રિક હાઇટ છે ફ્રેન્ડ્સ તેને પણ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. મેટાસેન્ટ્રિક હાઇટ વધશે તો અલ્ટિમેટલી જે ટાઈમ ઓફ ઓસિલેશન છે તેની પણ વેલ્યુ છે એ ઘટશે. તો ફ્રેન્ડ્સ આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે જે કંઈ પણ બોડી છે તેનો જો માસ વધે, વેટ વધે તો અલ્ટિમેટલી જે ઓસિલેશન છે તેનો ટાઈમ ડ્યુરેશન છે એ પણ ઘટશે. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્લિયર થઈ જશે. તો હંમેશા મેટા સેન્ટરની જો હાઇટ વધે તો ટાઈમ ઓફ ઓસિલેશનની વેલ્યુ કેટલી થશે, તો કે ઘટશે. એટલા માટે રાઇટ આન્સર બનશે આપણો સી, લોઅર. આટલી વસ્તુ ફ્રેન્ડ્સ ક્લિયર થશે કેમ કે ઘણી બધી વસ્તુઓ છે હું તમારી સાથે ડિસ્કસ કરું છું. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આપણો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, પરંતુ થોડો કેલ્ક્યુલેટિવ પરંતુ હંમેશાની જેમ કન્સેપ્ચ્યુઅલ જ છે. તો ખાસ ધ્યાનથી સમજો કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે. A rectangular block of a dimension 2 by 1 by 1 meter cube. તો ફ્રેન્ડ્સ આપણે ડાયમેન્શન આપણને આપેલું છે અથવા તો વોલ્યુમ પણ આપણને આપેલું છે. A floating in a water with a immersing depth of 0.5 meter. તો ઇમર્સિંગ ડેપ્થ કેટલી આપેલી છે, તો કે માત્ર 0.5 મીટર. વોટ ઇઝ ધ વેટ ઓફ ધ બ્લોક ઇન અ કિલો ન્યૂટન ઇફ ધ યુનિટ વેટ ઓફ વોટર ઇટ ઇઝ અ 10 કિલો ન્યૂટન પર ક્યુબિક મીટર. તો ફ્રેન્ડ્સ આપણે ફરીથી કયા પ્રિન્સિપલનો યુઝ કરવો પડશે, તો કે આપણને ખબર છે આર્કિમિડીઝ પ્રિન્સિપલ. તો આર્કિમિડીઝ પ્રિન્સિપલનો ફરીથી આપણે ઉપયોગ કરીએ. શું છે સ્ટેટમેન્ટ આર્કિમિડીઝ પ્રિન્સિપલનો, તો કે વેટ ઓફ બોડી વિચ ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ ધ લિક્વિડ ડિસ્પ્લેસ્ડ બાય ધ સબમર્જ પોર્શન ઓફ ધ બોડી. તો જેટલો પણ પોર્શન ફ્રેન્ડ્સ જે સબમર્જ થાય છે એના વેટ બરાબર થશે એના બરાબર શું, તો કે વેટ ઓફ ધ બોડી. તો અલ્ટિમેટલી આપણને શું પૂછેલું છે કે વેટ ઓફ ધી બ્લોક. તો વેટ ઓફ ધ બ્લોક ઇટ ઇઝ ઇક્વલ શું થશે, તો કે રો ડબલ્યુ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલિડ બોડી. તો સોલિડ બોડીનો આપણને વોલ્યુમ તો ટોટલ ખબર છે 2 ઇન્ટુ 1/1. પરંતુ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે આપણે કેટલી બોડી સબમર્જ થશે, તો કે ઓનલી 0.5 મીટરની. તો આપણને ખબર છે ડેન્સિટી ઓફ વોટર ઓલરેડી આપણને આપેલી છે 10 ઇન્ટુ વોલ્યુમની આપણે વાત કરીએ તો 2 ઇન્ટુ 1 અને માત્ર 0.5 મીટર છે ફ્રેન્ડ્સ એ સબમર્જ થશે એટલે આપણે મલ્ટીપ્લાય કરીએ 0.5 વડે. તો ફ્રેન્ડ્સ આપણો જે ફાઇનલ આન્સર કેટલો મળશે, તો કે 10 ઇન્ટુ 2 એટલે આપણને મળશે 20 ડિવાઈડ બાય 1/2 એટલે આપણને ફાઇનલ વેલ્યુ મળશે 10 કિલો ન્યૂટન જેટલી. તો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ આપણો, તો કે 10 કિલો ન્યૂટન જેટલી. તો આટલું જ વેટ થશે ફ્રેન્ડ્સ આપણા બ્લોકનું. તો ફ્રેન્ડ્સ આ રીતે તમે કંઈ ક્વેશ્ચન છે એ એક્ઝામમાં સોલ્વ કરી શકો છો. ક્વેશ્ચન છે એક્ઝામમાં જ્યારે પણ આ પ્રકારના આવે ગભરાવાની જરૂર નથી, પરંતુ થોડું મગજ વાપરી આપણે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પરંતુ સૌથી વધારે ડિફિકલ્ટી થાય છે ફ્રેન્ડ્સ ટાઈમ સાથે. આપણી પાસે એટલો સમય હોતો નથી કે ત્યારે આપણે ક્વેશ્ચનને આટલો ડિટેલ આપણે સોલ્વ કરી શકીએ. તો તમારી જેટલી વધારે મેક્સિમમ પ્રેક્ટિસ હશે એટલી જ તમે વધારે છે એ ઝડપથી એક્ઝામમાં ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો, જેથી કરીને જે બીજા વિદ્યાર્થીઓ છે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરે છે, જે લોકોને માત્ર 10,000 કે 20,000 રૂપિયા ઘણા બધા પૈસાઓ ભરીને આપણે કોચિંગ ક્લાસમાં જઈએ છીએ, એ જ વસ્તુ તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે. તો તે વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને એને પણ ફાયદો થાય. તો ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બેલ આઇકનને આપણે પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે.